નમસ્કાર મિત્રો, આજની કહાની છે વિશ્વાસઘાતની. પવનના પિતા બનવાની ક્ષમતા ન હતી, છતાં તેણે આખો આરોપ પોતાની પત્ની ઉપર નાખ્યો. માતાએ પુત્ર વધુને છૂટાછેડા અપાવી દીધા અને પવનનું બીજું લગ્ન કરાવી દીધું. પવનને 3 સંતાનો થયા, પરંતુ તેણે ક્યારેય શાંતિ ન મળી. તેણે પોતાની બીજી પત્ની ઉપર શંકા કરવાનું શરૂ કર્યું. એક દિવસ તેની છૂટાછેડા લીધેલી પત્ની તેના ઘરે આવીને બોલી, જો તું સત્ય જાણવા માંગે છે તો આજે રાત્રે મારા ઘરે આવજે. પવન રાત્રે અંધારામાં તેના ઘરે ગયો અને ત્યાં જઈને જોયું તો તેના હોશ ઉડી ગયા. પવન બેચેનથી હોસ્પિટલના રૂમની બહાર ફરી રહ્યો હતો. તેના મનમાં શંકાનું એક એવું બીજ ઉગી નીકળ્યું હતું કે તેને એકલો બળી રહ્યો હતો. તેને સમજાતું ન હતું કે જો એ પિતા ન બની શકે તો તેની પત્ની વારંવાર ગર્ભવતી કેવી રીતે થાય છે. આસપાસના લોકો તેને અજીબ નજરે જોઈ રહ્યા હતા, પરંતુ તેને કોને શું કહે. તેની પત્ની હોસ્પિટલની અંદર હતી. તે ત્રીજી વખત ગર્ભવતી હતી અને આજે અચાનક તબિયત બગડતા પવન તેને હોસ્પિટલે લઈ આવ્યો હતો. પરંતુ તેના ચહેરા ઉપર એવી ઉદાસી હતી જાણે તેનું આખું વિશ્વ નાશ પામ્યું હોય. થોડીવાર પછી એક નર્સ બહાર આવી. તેના ચહેરા ઉપર ખુશી હતી. તેણે પવનના ખોળામાં એક નાનકડું કાપડ આપ્યું, જેમાં એક નાનું માસૂમ બાળક લપેટાયેલું હતું. નર્સે કહ્યું, અભિનંદન, તમને ત્યાં દીકરો થયો છે અને તમારી પત્ની પણ બિલકુલ ઠીક છે. નર્સની વાત સાંભળતા જ પવનનો ચહેરો ઝાંખો પડી ગયો, જાણે તેનું આખું લોહી ખૂટી ગયું હોય. તેને નફરતભરી નજરે તેના બાળક તરફ જોયું તો તેના ખોળામાં હતું. નર્સ પણ પવનના ચહેરાને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. તેણે પૂછ્યું, શું વાત છે? શું તમને ખુશી નથી થઈ? હોસ્પિટલમાં જેમને દીકરો થાય છે તે હસતા ગાતા મીઠાઈઓ વહેંચે છે અને તમને જોઈને એવું લાગે છે કે જાણે કંઈક ખોટું થઈ ગયું હોય. નર્સ ચહેરો બનાવીને ચાલી ગઈ. પવન જે કંઈ અંદરથી અનુભવી રહ્યો હતો, જો નર્સને ખબર પડી હોત તો કદાચ તે પણ આઘાતથી પાગલ થઈ ગઈ હોત. તે બાળકને જોતા જોતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પવન પરસેવાથી લથબથ થઈ ગયો હતો. નજીક ઊભેલા તેની માતાને ઝડપથી બાળકને તેના ખોળામાંથી લઈ લીધું અને કહ્યું, બેટા, તારી તબિયત ઠીક નથી લાગતી, તું ઘરે જા. કદાચ તેને પવનના ચહેરાની કંઈક અંદાજો આવી ગયો હતો. આટલું સાંભળતા જ પવન હોસ્પિટલમાંથી ભાગ્યો અને પત્નીને લીધા ખબર વિના ઘરે પાછો આવી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે આખું ઘર સુમસાન હતું. પવનના 2 બાળકો સોનુ અને ગુડિયા તેની પત્ની દિવ્યા પોતાના માયકે મોકલી દીધા હતા, એટલે પવનને તેની કોઈ ચિંતા ન હતી. આજે જે કર્યું હતું તેનાથી પવન અંદરથી તૂટી ગયો હતો. તે ફર્શ પર બેસીને અંધારામાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તે 8 વર્ષ પહેલા ભૂતકાળની ગલીઓમાં ખોવાયેલો હતો અને જેને તેને આજે પણ મોડ લાવીને ઊભો કર્યો હતો. વાત તે દિવસની હતી કે પવન કોલેજમાંથી ઘરે આવ્યો અને પોતાના રૂમમાં ઘૂસી ગયો. તેણે કપડાં સુટકેસમાં ભરવાનું શરૂ કર્યું. માતા કલ્યાણી ખાવા માટે બૂમો પાડતી રહી હતી. પવનને કોઈ જવાબ ન આપ્યો તો તે રૂમમાં જઈને જોયું તો પવન સામાન ભરવામાં વ્યસ્ત હતો. શું બેટા, ક્યાં જાય છે? હા માં, મારા મિત્રને હિલ સ્ટેશન જવાનો પ્લાન બનાવ્યો છે. હું પણ તેમની સાથે જાઉં છું. મિત્રો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. શું પાગલ થઈ ગયો છે? શું 10 દિવસ પછી તારા લગ્ન છે? અમારે કેટલી તૈયારીઓ કરવાની છે? લગ્નના ઘરમાં 1000 કામ હોય છે અને તું ફરવા જાય છે? લગ્ન થઈ જાય પછી તારી દુલ્હનને હનીમૂન માટે ત્યાં લઈ જજે. હવે જવાની જરૂર નથી. માં, તું કેવી વાતો કરે છે? આવો મોકો રોજ રોજ નથી મળતો. પવનને માતાને એક પણ વાત ન સાંભળી અને સુટકેસ ઉપાડી માતાના ચરણોમાં સ્પર્શ કર્યા અને ત્યાંથી નીકળી ગયો. કલ્યાણી બેટા 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 કરતી રહી. ખરેખર પવનનો કોલેજનો અભ્યાસ પણ આ વર્ષે પૂરો થયો હતો. તે જુવાન હતો અને પિતાના પૈસાનો તેને ઘમંડ હતો. તેને લાગતું હતું કે હવે મને તેને પૂરી આઝાદી મળી ગઈ છે. આકાશને મુઠ્ઠીમાં બાંધી લેવું છે એવું એ ઈચ્છતો હતો. પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગતો હતો. એટલે જ્યારે માતાએ તેને હિલ સ્ટેશન જવાની રોક્યો, ઘણું સમજાવ્યું તો તેણે ચહેરો બનાવ્યો, કારણ કે તેને જબરજસ્તીમાં લગ્નના કોઈ રસ ન હતો. તેને લાગ્યું કે લગ્ન કરીને ફરી બંધનમાં જકડાઈ જશે. તેથી માતાના પડાવમાં છતાં પવિત્ર મિત્રો સાથે હિલ સ્ટેશન જતો હતો. હિલ સ્ટેશનની સુંદર ખીણોમાં દિવસ રાત ફરવા પવનને જીભ ભરીને મસ્તી કરી. જેબમાં પૈસા હતા, યુવાનનો દંગ હતો. આ દુનિયા તેને પોતાના પગ નીચે લાગતી હતી. હિલ સ્ટેશન આવ્યાને 3 દિવસ થઈ ગયા હતા. એક રાતે પવનના મિત્રો તેના રૂમમાં આવ્યા. અરે યાર,
તું આટલી વહેલો સૂઈ ગયો? અહીં મજા કરવા આવ્યો છે સુવા? આખી જિંદગી સુવા માટે પડી છે. ઝડપી ચાલ, પાછળના પહાડમાં એક જંગલ છે. જે ઉપર જા તે ખૂબ સુંદર જગ્યા છે. અને એક સમસ્યા છે. પવને પૂછ્યું, શું? વાંધો એ છે કે ત્યાં જવું સખત મનાઈ છે. પણ આજે ગાઢ રજા ઉપર છે, એટલે આપણે છુપાઈને જઈશું. પવન હસીને બોલ્યો, પણ આપણે ભલા કોઈની વાત ક્યારે સાંભળી છે? બધા મિત્રો જોરથી હસ્યા પડ્યા અને હાઈફાઈ કરીને ખુરશીથી ઉછળી પડ્યા. પવનને આવી સાહસિક વસ્તુઓ ઉપર કરવાનો ખૂબ શોખ હતો. તેણે છુપા રસ્તાઓ શોધવાની મજા આવતી હતી. રાતના 9 વાગ્યા હતા. પવનના મિત્રોએ બૂમ પાડી, ઝડપથી કર, પણ અવનનું બૂટ ન પડ્યું. ખબર નહીં હળબડમાં તેણે ક્યાં ફેંકી દીધું હતું. એટલે પવનને જુજલાઈને એક સામાન્ય ચંપલ પહેરી લીધા, જે તે હોટલના રૂમની પહેરવા માટે આવ્યા હતા. તે ચંપલ જોઈને મિત્રો આશ્ચર્યથી થયું, પણ પવનને વાત ટાળી દીધી. અરે, હું મજબૂત છું. આ ચંપલથી પણ પહાડ ચડી જઈશ. પવન પોતાના 4 મિત્રો સાથે હોટલના પાછળના ભાગમાં ગયો. ત્યાં એક પહાડી હતી, જેની ઉપર એક ગીચ જંગલ હતું, જે ઉપર જતા વધુ ગાઢ જતું હતું. નજર બચાવીને બધા મિત્રો તે જંગલમાં દાખલ થયા. તેના મિત્રો હસતા બોલતા આગળ ચાલી રહ્યા હતા. હકીકતમાં પવનની ચંપલ તેને તકલીફ આપી રહી હતી. જંગલની જમીન ખૂબ ખરબચડી હતી. કાંટા અને પથ્થરો તેના પગને ઘાયલ કરી રહ્યા હતા. પણ તે નથી ઈચ્છતો હતો કે તેના મિત્રોની આની ખબર પડે. એટલે ચહેરા ઉપર સ્મિત જાળવી પવન ઝડપથી આગળ વધી રહ્યો હતો. જંગલમાં વધુ ગાઢ થતું હતું. તેના પગમાં પરસેવો થવા લાગ્યો. ચંપલ ફાટી ગયું અને પગમાંથી લપસવા લાગી. ત્યારે તેના મિત્રોએ પાછળ વળીને મજાક જોરથી કહ્યું, શું વાત છે પવન? હજુ લગ્ન કરવા જાય છે અને અત્યારથી બૂઢો થઈ ગયો? પવન ગુસ્સે બોલ્યો, બૂઢો તારો દુશ્મન હશે. મારામાં ઘણી તાકાત છે. હું તમને મારી અસલી તાકાત બતાવું. રાહ જો. અને ઝડપથી 4-5 પગલાં ચાલીને તેનાથી આગળ નીકળી ગયો. એ જાણ્યા વિના કે તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા. હવે પવન પહાડીની ટોચ ઉપર પહોંચી ગયો હતો, જેથી બીજી બાજુ ઊંડી ટોળાવ હતી. જ્યારે પવન ટોચ ઉપર પહોંચ્યો ત્યારે તે પોતાનું સંતુલન જાળવી ન શક્યો. ચંપલ તો પહેલેથી જ પરસેવાને કારણે લપસણી થઈ ગયા હતા. તેનો પગ લપસ્યો અને તે ઢોળા ઉપરથી નીચે અથડાતો ઘસડાતો જોયો તો તેના મિત્રો પણ ત્યાં ગભરાઈ ગયા અને તેની પાછળ નીચે આવવા લાગ્યા. પણ પવનની ઝડપ ખૂબ વધારે હતી. ઊંચા પથ્થરો અને વૃક્ષ તેની સાથે અથડાતા હતા ને તેનું આખું શરીર જાણે હચમચી ગયું હતું. ઢોળાવમાં ઢસડાતા અચાનક પવન એક મોટા પથ્થર સાથે જોરથી અથડાયો. જેવું તેનું આખું શરીર તે પથ્થર સાથે ટકરાયું, તેને અંદર એક વિચિત્ર હલચલ અનુભવાઈ, જાણે કોઈએ પહાડ નીચે તેનું અસ્તિત્વ કચડી નાખ્યું હોય. સૌથી વધુ દુખાવો શરીરના નીચેના ભાગમાં થઈ રહ્યો હતો. પવનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને તે હોશ ગુમાવી બેઠો. જ્યારે પવનને હોશ આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં પથારી ઉપર હતો અને તેનું શરીર ભયંકર પીડાથી કણસી રહ્યું હતું. તેની આસપાસના મિત્રો તે આવી રીતે હાલત જોઈને પાણી થઈ ગયા હતા. તેના બંને પગ પ્લાસ્ટર ચડાવેલું હતું, પરંતુ એક બીજી તકલીફ હતી જે બેઆન હતી. તેની સહનશક્તિ બહાર. ડોક્ટર આવ્યો ત્યારે તેના ચહેરો ચાંકો પડી ગયો. પવનના ઘરવાળાઓએ સૂચના આપી દેવામાં આવી હતી, પણ પવન બેચેન હતો. ડોક્ટર સાહેબ, મને ખૂબ તકલીફ થઈ રહી છે, કોઈ ઇન્જેક્શન આપો. પવને ડોક્ટરને વિનંતી કરી. ડોક્ટરે તેના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યો, તકલીફ તો થશે. તારું આખું શરીર ખરાબ રીતે ઘાયલ થયું છે. ઘણી નસો કચડાઈ ગઈ છે. ઠીક થવામાં મહિનાઓ લાગશે. તેના મગજમાં જાણે ધડાકો થયો. 10 દિવસ પછી તેના લગ્ન હતા અને તેના લગ્ન હતા તો એ જ પળે તેની નજર પોતાના માતા પિતા ઉપર પડી. માતા રડી રહી હતી. તેને ના પાડી હતી ને, ના જા, તું ક્યાં સાંભળે છે? પિતાજીએ માતાને ધીરજ બંધાવી, શાંતા ભાગ્યવાન, બધું ઠીક થઈ જશે. કદાચ તેણે અંદરો આવી ગયો હતો. તેને પહેલે જ ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. પવનના પિતા રામેશ્વરજી પવનના લગ્ન આગળ ટાંકી દીધા. છોકરીના પિતાએ ખૂબ દુઃખ થયું ત્યારે લગ્નની તારીખ આગળ ધકેલાઈ, કારણ કે લગ્નના કાર્ડ વેચાઈ ગયા હતા. છતાં તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. પવનના જીવનનો આ એક ભયાનક અકસ્માત હતો. તેણે તેનું જીવન વેરાન કરી દીધું હતું. પરંતુ સમય ખરાબથી ખરાબ ઘાને પણ ભરી દે છે.
બરાબર 2 મહિના પછી જ્યારે પવન બેસાકીઓના સહેવારે ચાલવા લાગ્યો હતો, ત્યારે કલ્યાણીએ મોટા આસમાનથી તેના લગ્ન કરાવી દીધા અને વહુને બહારીને ઘરે લાવી. લગ્નના દિવસે જ પવનના મિત્રો તેની પત્નીની સુંદરતાની કાયલ થઈ ગયા. તેમને પવનથી ખૂબ ઈર્ષા થઈ રહી હતી, કારણ કે તેની પત્ની સુંદરતામાં કોઈ અપ્સરાથી ઓછી ન હતી. પવન ઘણા દિવ્યાને પણ પત્ની તરીકે મેળવીને પોતાને ભાગ્યશાળી માનતો હતો. તે સુથીલ અને સફાઈ પર સભ્ય પણ હતી. સવારે 5 વાગે ઉઠીને આખું ઘર સંભાળતી, માતાને રસોડામાં ઘૂસવા ન દેતી અને પવનનો બેદરકારી સ્વભાવ તો અકસ્માત પછી પણ બદલાઈ ગયો હતો. હવે તે પોતાના પિતાના વ્યવસાયને આગળ વધારવા તેમની મદદ કરતો. ઘરમાં ખુશીઓ પાછી આવી હતી. પવન કામ પરથી ઘરે આવે તો દિવ્યા તેના માટે ચા પાણી નાસ્તો બધું તૈયાર રાખતી. તેને કોઈ કામ ન લેવા દેતી. તેના કપડાં ધોતી, સ્ત્રી કરતી, બેકાસી વિના ચાલવામાં મદદ કરતી. ધીમે ધીમે પવન સમર્થ થયો અને કોઈ સહારા વિના ચાલવા લાગ્યો. તે દિવ્યાની સેવાએ ખૂબ ખુશ હતો. સમય પસાર થતો ગયો. એક દિવસ કલ્યાણજી મોઢું ફૂલાવીને બેઠા હતા. પવન બોલ્યો, માં શું થયું? આજે તમારું મોઢું કેમ ઉતરેલું છે? પડોશના મિસિસ શર્મા આવ્યા હતા મીઠાઈ લઈને. તેમની વહુને દીકરો થયો છે. માતાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, તારી સાથે જ તેમના દીકરાના લગ્ન થયા હતા. 1 વર્ષથી વધુ થઈ ગયું. ખબર નહીં આ ઘરમાં ચિરાગ ક્યારે આવશે, ક્યારે હું મારા પૌત્રનું મોઢું જોઈશ. તમને ખબર છે કે તમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું, પણ તમને કોઈ ખુશખબર નથી આપી. ઠીક છે, તમારું જીવન છે, જેમ ઈચ્છો તેમ જીવો, પણ કુટુંબ વધારવા વિશે કંઈક વિચારવું જોઈએ. આ સાંભળતા દિવ્યાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. ખબર છે, બાળકો પછી જવાબદારી વધી જાય છે, પણ એનો મતલબ એ નથી કે ફરતા ફરતા માટે કુટુંબ વધારવા વિશે ન વિચારીએ. પવન મનમાં વિચારવા લાગ્યો કે અમારા લગ્નને 1 વર્ષ વીતી ગયું અને અમે એનો અહેસાસ પણ ન થયો. પણ મારી માં એને ખોટું સમજી રહી છે. અમે ક્યારેય જાણી જોઈને સંતાન ન થવા વિશે વિચાર્યું નથી. આ તો કદાચ ભગવાનની મરજી હશે કે અમારા ઘરે હજુ સંતાન નથી થયું. માતાની વાત સાંભળીને પવનનું હૃદય પણ ચોંકી ગયું. ખરેખર 1.5 વર્ષ એક નાનો સમય નથી. હવે પવનને પણ રાહ જોવા લાગી હતી. તે દર મહિને પોતાની પત્નીને પૂછતો, કોઈ આશા છે? દિવ્યા નિરાશથી માથું હલાવી દેતી અને પવન પણ નિરાશ થઈ જતો. આખરે લાખ કોશિશો અને પ્રયાસો પછી પણ તે માતા ન બની શકી. એક દિવસ જ્યારે પવન ઓફિસેથી પાછો આવ્યો તો તેના મિત્રો સોહન ખુશીની મીઠાઈનું ડબ્બું આપવા આવ્યો. પવને પૂછ્યું, આ મીઠાઈ શેના માટે? તે હસી કાઢ આપતા બોલ્યો, યાર, હું બાપ બની ગયો છું. મારા દીકરાનું નામકરણ છે. તું ભાભીને લઈને જરૂર આવજે. જેની વાત સાંભળીને મીઠાઈનો ટુકડો પવનના ગળામાં અટકાઈ ગયો. તેના લગ્ન તો મારાથી 3 મહિના પછી થયા હતા, પણ આજે તે બાપ બનવાની ખુશખબરી સંભળાવી રહ્યો હતો. તે રાત્રે પવન બુઝાયેલો રહ્યો અને આખી રાત કરવેટો બદલતો રહ્યો. પવનને જાગતો જોઈ દિવ્યા બોલી, શું થયું જી? ઊંઘ નથી આવતી? પાણી આપું? દિવ્યા, તું ડોક્ટર પાસે જઈને તારું ચેકઅપ કરાવી લે. પહેલી વાર હડબડમાં પવને પોતાની પત્નીને ડોક્ટર પાસે જવાનું કહ્યું. પવનની વાત સાંભળીને તે થોડી વાર તેને જોતી રહી. પછી અચાનક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી, શું તમને પણ એવું લાગે છે કે હું બાંજુ છું? શું હું માતા ન બની શકું? પવન અવાક કહ્યો, એવી કોઈ વાત નથી. ડોક્ટરને બતાવવામાં શું હરકત છે? દિવ્યા થોડું વિચારતી રહી, પછી બોલી, મારી એક ખાસ સહેલી બેન ડોક્ટર છે, ખૂબ કાબેલ છે. હું તેનો નંબર લઈ લઉં છું. આપણે કાલે તેની પાસે જઈશું. પવને હા પાડી તો બીજે દિવસે તેઓ ડોક્ટર પાસે પહોંચી ગયા. ડોક્ટરે કેટલાક જરૂરી ટેસ્ટ લખી આપ્યા. ટેસ્ટ કરાવીને તેઓ ઘરે પાછા આવ્યા. રિપોર્ટ બીજે દિવસે આવવાનો હતો. દિવ્યાના ચહેરા ઉપર ખુશી હતી. જ્યારે બંને ઘરે પહોંચ્યા તો માતાનો મૂડ ખરાબ થઈ ગયો હતો. એ પણ આ દિવસમાં માતા ખૂબ ચીડાઈ રહેતા હતા. તેમણે દિવ્યાને અવગણી દીધી અને પવનને પ્રેમથી પોતાના બાજુનું બેસાડ્યો. તે બોલ્યો, આજે પડોશના માલતી આવી હતી. તે પણ પૂછી રહી હતી કે વહુના ઘરે ખુશખબરી કેમ નથી આવતી. હું તો લોકોને જવાબ આપી આપીને થાકી ગઈ છું. માફ કર બેટા, ખબર નહીં કઈ નામર્દી છોકરીએ તારા ગળે બાંધી દીધી. જો તેમાં કોઈ ખામી હોય તો તારું જીવન બરબાદ કરવાની જવાબદાર હું છું. માતાની આંખોમાં આંસુ જોઈને પવન ખૂબ પરેશાન થઈ ગયો. તેમની વાતોમાં પવનને
અંદરથી હચમચાવી દીધો. પરંતુ પવન પોતાની પત્ની ઉપર ખૂબ ભરોસો રાખતો હતો. બિચારીનો કોઈ વાંક ન હતો, તો પછી કેમ દોષી ઠેરવવામાં આવતી હતી? થોડા દિવસો પછી ટેસ્ટનો રિપોર્ટ આવ્યો. દિવ્યા ખુશીથી ખૂબ ચમકી રહી હતી. તેની ખુશી જોઈને પવન સમજી ગયો કે રિપોર્ટ નોર્મલ આવ્યો છે. તે ઉત્સાહી થઈને બોલ્યો, જુઓ પવન, મારો રિપોર્ટ બધું ઠીક છે. ભગવાનને ઈચ્છ્યું તો આપણે ખૂબ જલ્દી માતા પિતા બની જઈશું. ચિંતાની કોઈ વાત નથી. પવનને ખૂબ રાહત થઈ. પવને ફરીથી રાહ જોવાનું શરૂ કર્યું. દિવ્યા અઠવાડિયામાં 3-4 ડોક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લઈને મળવા જતી. પવન કરતાં પણ વધુ કદાચ તે પોતે સંતાન માટે બેદાબ હતી. ઓફિસમાં પણ લોકો પવનને પૂછવા લાગ્યા હતા. સમય એવું પસાર થઈ ગયો. લગભગ 3 વર્ષ વીતી ગયા. એક દિવસ જ્યારે પવન ઘરે આવ્યો તો જોયું કે દિવ્યા પાણીની બોટલમાં કેટલીક પોટલીઓ નાખી રહી હતી. તેણે પૂછ્યું, આ શું છે દિવ્યા? દિવ્યા જોતા ચોંકી ગઈ. જાણે કે ગુનોમાં પકડાઈ ગઈ હોય. તેનો ચહેરો પીળો પડી ગયો અને થોડી વાર સુધી પવનને ઘૂરતી રહી. પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ખબર નહીં ભગવાન મારી કેટલી પરીક્ષા લે છે. આપણા બંનેમાં કોઈ ખામી નથી, તો પણ ખબર નહીં બાળકને સુખ ક્યારે મળશે. આનાથી સૌથી વધુ પરેશાન મારી માં થાય છે. એક તાંત્રિક બાબાએ તેમને આ પોટલી આપી છે. આ ખાઈશ તો જો હું જલ્દી માતા બની જઈશ. પવન બોલ્યો, આ શું અંધશ્રદ્ધામાં પડી ગઈ છે? તે રડતા રડતા રૂમની બહાર ચાલી ગઈ અને પવન જ્યાં હોય ત્યાં જ ઊભો રહી ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, કોને કહું એ હું સ્વસ્થ છું? મેં તો આજ સુધી મારું ચેકઅપ કરાવ્યું જ નથી. પવન આખી રાત બેચેનીથી ફરતો રહ્યો. એક પછી એક સિગારેટ પીતો રહ્યો. વારંવાર એ જ વિચારો આવતો હતો કે એકવાર તેણે પોતાનું ટેસ્ટ કરાવી લેવું જોઈએ. દિવ્યાએ તો આ 3 વર્ષમાં ઘણા ટેસ્ટ કરાવ્યા હતા અને ઘણા સાપ હતા. બીજે દિવસે પવન ચૂપચાપ દિવ્યાને તે જ રિશ્તેદાર પાસે ગયો. તેની દૂરની બહેન પાસે દિવ્યા પોતાનું ચેકઅપ કરાવવા જતી હતી. તે એક સારો અને શારીરિક છોકરો હતો. પવને તેની પાસે વચન લીધું કે તેના રિપોર્ટ વિશે ઘરમાં કોઈને કંઈ નહીં કહે. તે પોતે પણ ડોક્ટર હતો. તેણે પવનનું સારી રીતે ચેકઅપ કર્યું અને વચન આપ્યું કે કંઈ નહીં બોલે. કેટલામાં ટેસ્ટ લખી આપ્યા, પણ તેના ચહેરા ઉપર છવાયેલી નિરાશા પવનને પહેલેથી સંભાળ આપી રહી હતી. જ્યારે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો તો ડોક્ટરે ફોન કરીને પવનને બોલાવ્યો. પ્લીઝ જલ્દી આવો. આવી વાતો ફોન ઉપર ન થઈ શકે. પવન ગભરાતો ડોક્ટર ક્લિનિકમાં પહોંચ્યો. શું તમારી સાથે કોઈ અકસ્માત થયો હતો મિસ્ટર પવન? પવને ડોક્ટરને તે જૂના અકસ્માત વિશે જણાવ્યું. તેના આંતરિક નસોને ઘણી ઈજા થઈ હતી. ડોક્ટરે કહ્યું, એ અકસ્માતના કારણે તમારા કેટલાક નુકસાન થયું છે. તમારી પુરુષ શક્તિને ગંભીર નુકસાન થયું છે અને હવે તમે પિતા બનવાની સમક્ષ નથી. આ સાંભળીને એવું લાગ્યું કે જાણે કોઈ પહાડ પવનના માથા ઉપર તૂટી પડ્યો હોય. પવન ઉતાવળે ઘરે જવા લાગ્યો, પણ જતા પહેલા તેણે ડોક્ટરને સખત શબ્દોમાં કહ્યું કે આ વાત દિવ્યાને ગુપ્ત રાખે. પણ પવનને પસ્તાવો થઈ રહ્યો હતો કે કાશ તે દિવ્યાના રિશ્તેદાર ડોક્ટર પાસે ચેકઅપ માટે ન ગયો હોત. તો આમ જ દિવસ પસાર થઈ ગયા અને 6 મહિના વધુ વીતી ગયા. લોકો વારંવાર સવાલો કરતા અને પવનનું જીવન મુશ્કેલ બનવા. કલ્યાણજી તો ગુસ્સામાં બોકલાઈ ગયા હતા. હવે તો તેમને દિવ્યાના મોઢા ઉપર રોજ ખરી ખોટી સંભળાવા લાગ્યા. રાત દિવસ દિવ્યાને તાણા મારતા. પવને પોતાનું નપુંસકતાની વાત બધાની છુપાવી રાખી હતી, જેથી કોઈને કાને કાન ખબર ન પડે. જ્યારે પણ મા દિવ્યાને બાજ કહેતી, તે આખી રાત ચીસકતી રહેતી, રડતી રહેતી, પણ કોઈને કંઈ ન કહેતી. પરંતુ પવનની હિંમત ક્યારે ન થઈ કે દિવ્યાને કહે કે અસલમાં ખામી તો પવનમાં હતી. 3 મહિના સહન કરતા કરતા કલ્યાણજીની સહનશક્તિ ખરાબ થઈ ગઈ. તેમણે પવનના ઉપર દબાણ કરવાનું શરૂ કર્યું. કહ્યું કે આ બાળ સ્ત્રીને ઘરમાંથી કાઢી પડે. અમને છુટકારો આપવા માટે હું તારો બીજા લગ્ન કરાવીશ. માતા બોલ્યા, પરંતુ પવન સારી રીતે જાણતો હતો કે ભલે તે બીજું કે ત્રીજું લગ્ન કરે, આ જન્મમાં સંતાન થવું મુશ્કેલ હતું. ઘરમાં રોજ રોજ ઝઘડાઓથી પવન તંગ થઈ ગયો હતો. દિવ્યા પણ હવે હંમેશા બુઝાયેલી રહેતા લાગી હતી. માતા દિવ્યાને કોઈ શુભ કાર્યમાં હાથ લગાવવા ન દેતા. હારીને એક દિવસ પવને તેને છુટકારો આપી દીધા. જ્યારે તેણે છૂટાછેડાનો કાગળ મળ્યા, તે થોડી ક્ષણો સુધી પવનને જોતી રહી અને પછી ચૂપચાપ ઘરમાંથી નીકળી ગઈ. માતા તો ભગવાનના મંદિરમાં લાડુ ચડાવવા ગયા કે આ બાળ સ્ત્રી છુટકારો મળી ગયો.
હવે ઘરમાં બાળકોની કિલકિલાટી ગૂંજશે, પરંતુ પવન દિલમાં ખૂબ પસ્તાવો અનુભવી રહ્યો હતો. કિવ્યાને છૂટાછેડા તેમને કેટલાક આપ્યા કે તેમના માતાના અપમાનોથી બચી શકે, કે પછી તેણે પોતાના કામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો. દિવસ એમ જ પસાર થઈ રહ્યા હતા. એક દિવસ જ્યારે પવન કામ પરથી પાછો આવ્યો તો ઘરમાં કંઈક અલગ જ ચલપહલ અનુભવાઈ. માતા કોઈ મહેમાન સાથે હસતા બોલતા દેખાયા. તે મહેમાન બીજું કોઈ નહીં, દિવ્યાની માસીની દીકરી હતી. માતા સાથે એક સુંદર યુવતી પણ બેઠી હતી, જેમાં માંડ 21 વર્ષની હશે. પવને આશ્ચર્યથી થયું કે માતા આ લોકો સાથે આટલી સારી રીતે કેવી રીતે વાતો કરી રહ્યા હતા. પવન ચૂપચાપ પોતાના રૂમમાં ગયો. રાત થઈ ગઈ ત્યારે કલ્યાણજી રૂમમાં આવ્યા. તેને ખૂબ ખુશ હતા. તેમણે કહ્યું, આજે તારી પહેલી પત્ની દિવ્યાની માસી આવી હતી. તે પોતાની દીકરી માટે તારો રિશ્તો માંગવી રહી હતી. આ બંને તેને ના તો જોઈ વિચાર્યું, પણ તારી પત્ની એને આ કરવા કહ્યું હતું. પિતાની સંપત્તિ અને જાયદાદ મારી એવી હતી, પણ પવન શહેરમાં એક પોશ વિસ્તારમાં રહેતો હતો. માતાને લાગતું હતું કે આ બધું માત્ર સંપત્તિ અને જાયદાદના લોભથી થઈ રહ્યું છે. છતાં તેણે ખૂબ ખુશ હતા. તેણે શું ફરક પડતો હતો કે આની પાછળ શું રહસ્ય છે. તેમણે પવનના લગ્ન તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પવને વિરોધ કર્યો, કારણ કે તે કોઈ યુવતીનું જીવન બરબાદ નહોતો કરવા માંગતો, પરંતુ માતાને ખાવું પીવું છોડી દીધું અને માતાની જીદ આગળ તેને ઘૂંટણ ટેકવી દીધા. આમ તેને લગ્ન કરેલી નવી દુલ્હન નૈનાને બાવરી ઘરે લાવી. માતા ખૂબ ખુશ હતા, પરંતુ પવનને અંદરથી ખબર હતી કે આ લગ્નનું પરિણામ પણ એ જ થશે અને ઘરવાળા સંતાનની રાહ જોશે અને થોડો સમય પછી નૈના પણ તાણા મારશે. નૈના સુંદર અને જવાન હતી. તેને હજુ સુધી પવનની નબળાઈની ખબર ન હતી, એટલે તે તેના પર ખૂબ પ્રેમ લૂંટાવતી હતી. લગ્નને 3 મહિના થઈ ગયા હતા. પવન દિલ વગર કામે જતો અને થાકેલા ચહેરે આવતો, પરંતુ એક દિવસ કંઈક અજીબ બન્યું. પવન ઘરે પહોંચ્યો ત્યારે નૈના ઉલટી કરવા લાગી. માતા તેની આવી હાલત જોઈને મનમાં મલકાતા હતા. પછી તો એ લાડુ તૈયારો કરવા લાગ્યા. પવને કહ્યું, માં, આ શું છે? તમે મીઠાઈ વેચવા જાઓ છો? અરે બેટા, વર્ષોથી જે ખુશીઓની રાહ જોતી હતી ને, આજે તે પળ આવી ગઈ છે. તું પિતા બનવાનો છે. તારી પત્ની ગર્ભવતી છે. સવારથી ઉલટી કરી રહી છે. આજે તેની તબિયત બગડી હતી તો હું તેને હોસ્પિટલે લઈ ગઈ અને ડોક્ટરે આ ખુશખબર આપી કે માતાને લાગ્યું કે પવન ખુશીથી ઝૂમી ઉઠશે, પરંતુ પવન તો જડ થઈને ઊભો રહી ગયો. તેણે પોતાની ખામીની સારી રીતે ખબર પડી હતી. તો પછી નૈના ગર્ભવતી કેવી રીતે હોઈ શકે? તેના સામે ઊભી હતી. તેના ચહેરા ઉપર શરમાળ સ્મિત હતું, પરંતુ પવનની રૂહની જાણે કોઈએ ચીરી નાખ્યું હોય. જો તેને ગર્ભવતી હતી તો તેનો મતલબ સ્પષ્ટ હતો કે તે એક ચારિત્ર્યહીન સ્ત્રી હતી. પવને તેના ઉપર ઊંડી નફરત અનુભવાઈ, પરંતુ તે કયા મોઢે બધાને કહે કે તે પુરુષ નથી જેનાથી સંતાન થઈ શકે? પતનનું દિલ બનાવીને તે પોતાના રૂમમાં ગયો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કલ્યાણજી નૈના ઉપર ખૂબ પ્રેમ લૂંટાવા લાગ્યા. તેને ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખતા, હંમેશા બાળકની વાતો કરતા. ક્યારેક પારણું ઘરમાં લાવવા તો ક્યારેક રમકડા, ક્યારેક પવન આનો ઉલ્લેખ સંભળાતો. તેનું લોહી ખદબદવા લાગતું. તે ઉઠીને ત્યાંથી ચાલ્યો ગયો. નૈના સાથે ઓછી વાતો કરતો અને નૈનાની નફરત થવા લાગી, પરંતુ તે પોતાની નબળાઈને જીભે નહોતો ચોંટાડી શકતો. આખરે 9 મહિના વીતી ગયા અને નૈના એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. તેને ખોળામાં લઈને પવન એ વિચારતો રહ્યો કે હવે કોઈ બીજાના સંતાન પોતાનું નામ આપવું પડશે. ઘરવાળા ખૂબ ખુશ થયા અને પવન ઈચ્છવા છતાં ચૂપ રહી ગયો. નૈના બોલી, તમારો દીકરો તમારા જેવો છે. આ સાંભળીને પવન દાંત પીસી ગયો હતો. પરંતુ માત્ર 6 મહિના પછી નૈના ફરી ગર્ભવતી થઈ. આ વખતે પવનનું દિલ ઈચ્છતું હતું કે તેને પથ્થર મારે, છૂટાછેડા આપે અને ઘરમાંથી કાઢી મૂકે. નૈના બાળકોને ખૂબ પ્રેમથી રમાડતી અને તેમની સાથે હસતી રમતી. આ જોઈને પવન બળીને રાખ થઈ જતો. નૈના સાથે વાત નહોતો કરતો, બાળકને પણ પ્રેમ નહોતો આપી શકતો. ઘરવાળા આશ્ચર્યમાં હતા અને પવનને આખરે શું થયું છે? નૈના પણ પરેશાન રહેતી અને તે પરેશાનીમાં તેમને પવનને દીકરીને જન્મ આપ્યો. હવે પવન હાલત સાથે સમાધાન કરી ચૂક્યો હતો. પવનને ખાતરી થઈ
કે નૈના તેને દગો આપી રહી છે, કોઈ બીજા પુરુષ સાથે સંબંધ રાખે છે. પરંતુ જો તે નૈનાનું રહસ્ય ખોલે તો પોતે પણ બેનકાબ થઈ જાય. તેણે મૌન ઓઢી લીધું. જ્યારે તે ત્રીજી વાર ગર્ભવતી થઈ તો પવને પોતાની જાત ઉપર શરમ આવવા લાગી. આ 9 મહિના કેવી રીતે પસાર કર્યા તે પણ જાણતો હતો. અને આજે 9 મહિના પછી નૈનાએ ફરી એક દીકરીને જન્મ આપ્યો. પોતાના રૂમમાં બેસીને પવન ખૂબ ધ્રુસકે રડવા લાગ્યો. તે જાણતો હતો કે તેની પત્નીનું ચરિત્ર બરાબર નથી, પરંતુ તે મજબૂર હતો. કોઈના બીજા બાળકની પાળવા માટે તે પાંખા માટે લટકીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો અને પ્રયાસ પણ કરવા લાગ્યો. ત્યારે તેના ખિસ્સામાં રહેલા મોબાઈલ વાગવા લાગ્યો. પવને ફોન કાઢ્યો અને નંબર જોયો તો તે તેની પહેલી પત્ની દિવ્યાનો નંબર હતો. છૂટાછેડા પછી આજે પહેલી વાર તેણે પવનને ફોન કર્યો હતો. હાથ કાપતા હતા જ્યારે તેણે ફોન ઉપાડ્યો અને કાને લગાવ્યો તો તે બાળકની બલાઈ આપી રહી હતી. પવનને લાગ્યું કે તેના ઉપર ગુસ્સો કરી રહી છે. પછી તે ચોંકી ગયો. તેણે પોતાના ઘરે આવતા કહી રહી હતી, હું જાણું છું પવન કે તું પરેશાન છે. તારી પરેશાની ઉકેલ ફક્ત અને ફક્ત મારી પાસે છે, તે કહી રહી હતી. પવન જાણે રિમોટ ચાલતો હોય તેમ ઊભો થઈ ગયો અને પોતાની ગાડીમાં બેસી ગયો. થોડી જ વારમાં તેને દિવ્યાના ઘરે હતો. તે પોતાના માતાના ઘરે રહેતી હતી. પવને દરવાજો ખખડાવ્યો અને અંદર ગયો. દિવ્યા સામે ઊભી હતી. તેના ચહેરા ઉપર સ્મિત હતું. તેને જોઈને એવું બિલકુલ નહોતું લાગતું કે છૂટાછેડાનું તેને કોઈ દુઃખ છે. શું વાત છે? તું તો સંતાન માટે તરસતો હતો ને? આજે તારા 3 બાળકો છે, તો પણ તારા ચહેરા ઉપર ઉદાસી છે. તેણે ચીડાવાનો અવાજ આવ્યો અને પવન શરમથી માથું નમાવી દીધું. હું સત્ય જાણું છું, તેણે કહ્યું. પવન ચોંકીને માથું ઊંચું કરીને જોવા લાગ્યો. પરંતુ બીજી ક્ષણે રૂમના ખુલ્લા દરવાજામાંથી એક વ્યક્તિ અંદર આવ્યો. તેણે જોઈને પવન જાણે આઘાતમાં ગયો, કારણ કે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તે ડોક્ટર હતો. તેણે કહ્યું હતું કે ક્યારેય તમે પિતા નહીં બની શકો. તે દિવ્યાનો રિશ્તેદાર હતો, પરંતુ હવે સવાલ એ હતો કે તેના ઘરમાં શું કરી રહ્યો હતો. દિવ્યા તેને ખૂબ નિખારસ રીતે મળી રહી હતી, જાણે તેને વચ્ચે કોઈ જૂનો અને ગાઢ સંબંધ હોય. હકીમ, તું એમને બંને સાથે જોઈને આશ્ચર્યમાં હશે. ઘણી એવી વાતો છે તેમને ખબર નથી. કદાચ હું તને આ વાત ક્યારેય ન કહત, પણ હવે મને તારા ઉપર દયા આવે છે, દિવ્યા કહી રહી હતી. અને પવન શબ્દ થઈને તેની વાતો સાંભળી રહ્યો હતો. હું તારી સાથે લગ્ન નહોતી કરવા માંગતી પવન. હકીકતમાં હું તારા મારા કઝિન માટે પ્રેમ કરતી હતી, જે આ ક્ષણે તારી સામે બેઠો છે. પરંતુ માતા પિતાને તારું ઊંચ સ્ટેજ અને સંપત્તિ જોઈને મારા લગ્ન તારી સાથે કરાવી દીધા. લગ્નના પહેલા દિવસે મેં નક્કી કરી લીધું હતું કે હું સંતાન નહીં જન્મ અને જલ્દીથી તારા છૂટાછેડા લઈ લઈશ. તારું મોઢું જોઈને મને ખૂબ ગુસ્સો આવતો, કારણ કે તું એ વ્યક્તિ હતો જેના કારણે મારો પ્રેમ મારાથી અલગ થયો હતો. જ્યારે તમે લોકો સંતાન માટે બેતાબ થવા લાગ્યા તો મેં જાણી જોઈને તમે મારી એક રિશ્તેદાર ડોક્ટર પાસે લઈ ગઈ, કારણ કે તે મારી સાથે પ્રેમ કરતો હતો. એટલે તેણે તે જ કર્યું જે મેં કહ્યું. તે જાણે ગરજ નિરોધ દવાઓનો ઉપયોગ કર્યો, પરંતુ તેણે મને એક ન કહ્યું, ફક્ત એટલું જ કહ્યું કે આ ભગવાનની મરજીથી વિલંબ રહ્યો છે. મને ખબર હતી કે એક દિવસનું તું કોઈ પુરુષ ડોક્ટર પાસે જઈશ, એટલે મેં બહાનું બનાવીને મારા કઝિનને મળવા મોકલ્યો અને તેણે જાણી જોઈને કહ્યું કે તું પિતા નહીં બની શકતો. જ્યારે એવું કહ્યું ન હતું કે હવે તને લાગે છે કે મારી હાલતની પત્નીની જે બાળકો છે એ તારા નથી, જ્યારે આ એક જૂઠ છે. તે બાળકો તારા જ છે. તારાથી છૂટાછેડા લીધા પછી મને તારા ઉપર અફસોસ થયો. તું શ્રીમંત હતો અને સારા ચારણવાળો માણસ હતો, એટલે મેં તારી ગરીબી માસીને કહીને તેને દીકરીનો રિશ્તો તારી સાથે કરાવ્યો, કારણ કે મને ખબર હતી કે આ લગ્ન દાન દહેજ વિના થઈ જશે. હવે તારા બીજા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા અને કદાચ તને ખબર નથી કે હું અને મારો કઝિન હવે તને પરણી ગયા છીએ. પરંતુ અફસોસની વાત એ છે કે બધી રીતે ઠીક હોવા છતાં આખરે સંતાન નથી થઈ રહ્યું. કદાચ આ રીતે પડયંત્ર અને દગાથી સજા છે. આ કહેતા દિવ્યાની આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ. જ્યારે પવન પથ્થરની મૂર્તિની જેમ ઊભો હતો.
જાણે શરીરમાં લોહી ન હોય. બંને તેની માફી માંગી રહ્યા હતા. તેમને લાગતું હતું કે જો પવન માફી કરી દેશે તો કદાચ તેણે સંતાન પ્રાપ્ત થઈ જશે. પરંતુ પવન તો પોતાના બનેલા વર્ષોને યાદ કરી રહ્યો હતો, જેમાં ફક્ત દગો અને અફસોસ જ મળ્યો હતો. તેથી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે આ પત્ની માટે શું ન કર્યું, પણ તેની સાથે શું કર્યું? તેણે આંખો બંધ કરી લીધી. અને પરંતુ હવે તેને અફસોસ અને નફરત બંને બદલાઈની કહાની સમાપ્ત કરવા માંગતો હતો. ભગવાને મને એક અને સાચી પત્ની આપી છે, જેને મારા નફરત ભર્યા વલણમાં છતાં મને છોડ્યો નથી. હવે પવનના 3 બાળકો હતા, જેને તે ક્યારેય પોતાના માની શક્યો ન હતો. આથી તેણે દિવ્યા અને ડોક્ટરને દિલને માફ કરી દીધા. જ્યારે પવન પાછો ફર્યો તો એવું લાગ્યું કે જાણે તેના દિલમાંથી કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય. તે સીધો હોસ્પિટલ દોડ્યો, જ્યાં તેની પત્ની તેને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. પવને તેનો હાથ પકડ્યો અને વચન આપ્યું કે હવે તેનું અને બાળકોનું પહેલા કરતાં વધુ ધ્યાન આપશે. તેના ચહેરા ઉપર સ્મિત પાછું આવ્યું અને પવનને લાગ્યું કે જિંદગી ના મળે દોબારા, એમ પણ જીવનની દરેક સુંદર ક્ષણો તેને બાળકો અને પત્નીના પ્રેમ વિના વિતાવી હતી. તો મિત્રો, તમને અમારી આ વાર્તા સત્ય ભરેલી કહાની કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો કહાની સારી લાગી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.